વિદ્યાર્થી મિત્રો, આઈયુપીએસસી નામકરણ તમે સરસ તૈયાર કર્યું હશે. કાર્બનિક સંયોજનના વિવિધ નામ આઈયુપીએસસી પ્રમાણે આપને હવે આવડતા હશે. કારણ કે હવે જ્યારે જ્યારે કોઈ કાર્બનિક સંયોજનનો ઉલ્લેખ હું કરીશ બોર્ડ ઉપર, તો એ નામ તમારા ઉપર છોડીશ. બરાબર, ટ્રાય કરીશું. શક્ય હોય એ નામ તમે લખશો તમારી જાતે, કારણ કે હવે તમને એ નામ આવડવા જોઈએ. બરોબર, ઓકે. આજે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. બહુ જ અગત્યનો ટોપિક છે સમઘટકતા. સમઘટકતા, આઇસોમેરિઝમ નું નામ છે આઇસોમેરિઝમ. હવે બેઝિક ખ્યાલ તમને આપી દઉં, પછી આપણે વ્યવસ્થિત એનું વર્ગીકરણ પણ જોઈએ. આ સમઘટકતા છે શું? તો જે કાર્બનિક સંયોજનો છે, આ કાર્બનિક સંયોજનના આણ્વીય સૂત્ર સમાન હોય, આણ્વીય સૂત્ર સરખા હોય, પરંતુ એના ગુણધર્મ અલગ હોય અથવા તો જુદા જુદા હોય. કાર્બનિક સંયોજનો આપણે આઈયુપીએસસી નામમાં ઘણા બધા જોયા. તો આ જે કાર્બનિક સંયોજનો છે એના આણ્વીય સૂત્ર સરખા છે. સમજાવું છું આણ્વીય સૂત્ર શું છે, બરોબર, અને ગુણધર્મ અલગ અલગ છે. અહીંયા એવું પણ કહેવાય આણ્વીય સૂત્ર સરખા, એનો મતલબ એવો થાય કે એનું આણ્વીય દળ સમાન છે, પરંતુ એના કેટલાક ભૌતિક રાસાયણિક ગુણધર્મ જુદા જુદા હોય. તમે એનું અણુસૂત્ર જુઓ તો એક જ સરખું હોય, પણ જ્યારે એને પ્રોપર બંધારણમાં તમે લઈ જાઓ ત્યારે અલગ અલગ હોય, એના ગુણધર્મ અલગ અલગ હોય. તો આ જે ઘટના છે, આણ્વીય સૂત્ર સરખા, ગુણધર્મ જુદા જુદા, એ જે ઘટના છે એ ઘટનાને સમઘટકતા કહેવાય. અને આ જે કાર્બનિક સંયોજનો છે, આ કાર્બનિક સંયોજનો એને એકબીજાના સમઘટકો કહેવાય. એને એકબીજાના સમઘટકો કહેવાય. સમઘટકો જે છે એ એના માટે એ શબ્દ છે આઇસોમર. એને આઇસોમર કહેવામાં આવે છે. આઇસોમર નો મતલબ એવો થાય, આ આઇસો નો મતલબ છે સમાન અથવા તો સરખા, અને મર એટલે મરી જવાનું નહીં, મર એટલે ભાગ, અને એના ઉપરથી શબ્દ બન્યો કે ભાઈ સરખા ભાગ હોય. એટલે અંદર જે સંયોજનો છે બધા સરખા હોય, અણુ જે પરમાણુ છે એ બધા સરખા હોય, એટલે નામ પડ્યું આઇસોમર. આઇસોમર એટલે સમઘટકો. તો આપણે એનું વર્ગીકરણ જોઈએ, કેટલા પ્રકાર એનું વર્ગીકરણ છે, શું છે. તો સમઘટકતા જે છે મુખ્ય બે ભાગમાં એને વર્ગીકૃત કરી શકાય. પહેલો જે ભાગ છે એને કહેવાય છે બંધારણીય સમઘટકતા. બંધારણીય સમઘટકતા. અને બીજો જે ભાગ છે એનું નામ છે અવકાશીય સમઘટકતા. હવે આ બંનેની વિશે થોડીક માહિતી મેળવીએ. બંધારણીય સમઘટકતા કોને કહેવાય? તો બંધારણીય સમઘટકતાનો મતલબ એવો છે કે જેમાં આણ્વીય સૂત્ર સમાન હોય, પરંતુ એના બંધારણીય સૂત્ર જુદા જુદા હોય. બરોબર,
એનો મતલબ એવો થયો કે આણ્વીય સૂત્ર સરખા પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય તો એવી સમઘટકતાને શું કહેવાય છે? બંધારણીય સમઘટકતા. નામ જ એવું છે. જો બંધારણીય સૂત્ર જુદા જુદા, આ બંધારણીય સૂત્ર જુદા જુદાનો મતલબ એવો થઈ શકે કે એમાં પરમાણુ જે છે એ પરમાણુની જે ગોઠવણી છે એ અલગ અલગ હોય. હા, બંધારણીય સૂત્ર એનો મતલબ એમાં પરમાણુની ગોઠવણી જુદી જુદી જગ્યાએ થઈ હોય અને આણ્વીય સૂત્ર સમાન હોય તો એ બધા સંયોજક સમઘટકતા છે એને કહેવાય બંધારણીય સમઘટકતા. બંધારણીય સમઘટકતા જે છે એના પણ અલગ અલગ પ્રકારો છે. પહેલો જે પ્રકાર છે એને કહીશું શૃંખલા સમઘટકતા. શૃંખલા સમઘટકતા. બીજો જે પ્રકાર છે એને કહીશું સ્થાન સમઘટકતા. સ્થાન સમઘટકતા. ત્રીજો જે પ્રકાર છે એનું નામ છે ક્રિયાશીલ. ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. સમૂહ સમઘટકતા. ચોથો જે પ્રકાર છે એને કહેવાય છે મેટામેરિઝમ. એનું બીજું નામ છે મધ્યવયવત્તા. બરોબર, ચાર પ્રકાર: શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા અને મધ્યવયવત્તા. ચારેયના આપણે ઉદાહરણ જોઈશું, ચારેયની ડેફિનેશન જોઈશું અને કેવી રીતે અલગ અલગ પડે છે એ પણ આપણે ચેક કરીએ. ચલો, એના પછીની જે વાત છે અવકાશીય સમઘટકતા. અવકાશીય સમઘટકતાના પણ બે પ્રકાર પડે છે. એક છે પ્રકાશીય સમઘટકતા. પ્રકાશીય સમઘટકતા. અને બીજી છે ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા. આ ભૌમિતિક સમઘટકતા છે એના પાછા બે પ્રકાર પડે છે: સિસ અને ટ્રાન્સ. આ ભૌમિતિક સમઘટકતા જે છે એ બધા સમઘટકો જનરલી આલ્કીન સંયોજનોમાં મળે છે. આલ્કીન સંયોજનો. આલ્કીન સંયોજનો એટલે કયા? જે દ્વિબંધ ધરાવે છે. તો એમાં આપણને જોવા મળે છે ભૌમિતિક સમઘટકતા. આ માત્ર આલ્કીન સંયોજનો જે દ્વિબંધ ધરાવે છે કાર્બન કાર્બનની વચ્ચે, એવા લોકોમાં જોવા મળે છે સિસ અને ટ્રાન્સ. આના પછીના ચેપ્ટરમાં આપણે શીખવાના છે. તેમ છતાં પણ એક ઉદાહરણ આપણે આપી દઉં તો જ્યારે અહીંયા સિસ એટલે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે, અહીંયા પણ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે ટ્રાન્સમાં પણ. સિસનો મતલબ એવો થાય કે અહીંયા કાર્બન કાર્બનના જે દ્વિબંધ છે એમાં કોઈ પણ બે સાઈડ એટલે કે દ્વિબંધની ઉપર અથવા દ્વિબંધની નીચે સરખા સમૂહ આવેલા હોય. તો એને સિસ સમઘટક કહેવાય. પરંતુ જો સરખા સમૂહ સામે આવેલા હોય બરોબર, આટલો જ ફરક છે. બંધારણ સેમ જ છે જો, પરંતુ શું ફરક છે બંધારણમાં? અહીંયા સમૂહ સરખા દ્વિબંધની કોઈ એક સાઈડ છે, અહીંયા ક્રોસ સાઈડ છે. તો સરખા ક્રોસ સાઈડ છે.
તો એને ટ્રાન્સ સમઘટક કહેવાય, અને બંને દ્વિબંધની કોઈ એક સાઈડ હોય તો એને સીસ સમઘટક કહેવાય. એ આપણે આના પછીના ચેપ્ટરમાં શીખવાના છે આલ્કીન વગર. પ્રકાશીય સમઘટકતા ડિટેલની અંદર તમે 12th સ્ટાન્ડર્ડમાં શીખવાના છો, બરોબર? એની ચર્ચા તમે 12th સ્ટાન્ડર્ડમાં કરશો. અત્યારે આપણે આ ચાર વારાફરતી શીખવા જઈ રહ્યા છે. શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા અને મેટામેરિઝમ. ફરી એક વાર ફાસ્ટ જોઈ લઈએ. સમઘટકતા એટલે શું? તો કે કાર્બનિક સંયોજનો છે એના આણ્વીય સૂત્ર સરખા હોય, ગુણધર્મ જુદા જુદા હોય. અહીંયા આણ્વીય સૂત્ર બંનેના સરખા પણ ગુણધર્મ જુદા જુદા થઈ જાય તો એવા બધે જે ઘટના છે એને કહેવાય સમઘટકતા, આઇસોમેરિઝમ. અને આ જે કાર્બનિક સંયોજનો છે જેના આણ્વીય સૂત્ર સરખા થયા પણ ગુણધર્મ જુદા જુદા થયા તે કાર્બનિક સંયોજનો એકબીજાના સમઘટકો કહેવાય, આઇસોમર કહેવાય. સમઘટકતાના બે ભાગ: બંધારણીય સમઘટકતા, અવકાશીય સમઘટકતા. બંધારણીય સમઘટકતા એટલે બંધારણમાં ફરક હોય, એટલે આણ્વીય સૂત્ર સમાન, ડેફિનેશન પ્રમાણે આણ્વીય સૂત્ર સમાન પર બંધારણીય સૂત્ર જુદા જુદા. બંધારણીય સૂત્ર એટલે કે પરમાણુની ગોઠવણી એમાં જુદી જુદી હોય તો એને કહેવાય છે બંધારણીય સમઘટકતા. જેના 4 પ્રકાર છે: શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા અને મેટામેરિઝમ. વારાફરતી ડિટેલ આપણે એની વ્યાખ્યા અને ઉદાહરણ સાથે શીખીએ. ચલો આપણે વારાફરતી સમઘટકતા લઈએ. એમાં ફર્સ્ટ નંબરની જે સમઘટકતા છે જેને શૃંખલા સમઘટકતા કહેવામાં આવે છે. શૃંખલા સમઘટકતાની ડેફિનેશન એવી છે કે ભાઈ જે કાર્બનિક સંયોજન છે બે કે બે થી વધારે, એ કાર્બનિક સંયોજનના આણ્વીય સૂત્ર સમાન હોય. હમણાં સમજાવું છું કે અણુ સૂત્ર કેવી રીતે લખીએ છીએ, અને કાર્બન શૃંખલાનું માળખું જુદું જુદું હોય. બરાબર? ચાર શીખશો એટલે તમને ડિફરન્ટ પ્રોપરલી ખબર પડશે. પહેલો જે ડિફરન્સ છે, કાર્બનિક સંયોજનો બે કે બે થી વધારે હોય અને આણ્વીય સૂત્ર સમાન હોય, પરંતુ કાર્બન શૃંખલાનું માળખું જ્યારે જુદું જુદું હોય ત્યારે એવા સમઘટકો જે છે એને એકબીજાના શૃંખલા સમઘટકો કહેવાય. આમાં સમાન શું વસ્તુ હશે? તો એમાં અણુ સૂત્ર સરખું હશે, ક્રિયાશીલ સમૂહ સરખો હશે, ક્રિયાશીલ સમૂહનું સ્થાન પણ સરખું હશે, માત્ર કાર્બન શ્રેણીની ગોઠવણી જુદી જુદી હશે. બરાબર? આ તમારે આમાં ખાસ લોજિક વધારે આવશે. લોજિક તમારે વિચારવાનું છે કે કેટલી ડિફરન્ટ ટાઈપ લખી શકાય. તો આપણે એ જોઈએ કેવી રીતે લખી શકાય અને એમાં શું શું તફાવત હોય છે. ચલો ઉદાહરણ લઈએ. હવે જનરલી હું તમને એવું કહું કે ભાઈ આપણે આલ્કેનની વાત કરીએ તો આલ્કેનમાં પહેલા હું લખું CH4. આ એનું સૂત્ર લખ્યું મેં. એનું બંધારણીય સૂત્ર હું લખું તો આવું કંઈક લખાય. તો કે એનું બંધારણ તરીકે લખું તો CH, અહીંયા H, આ જગ્યાએ H અને અહીંયા H. ચલો પછી હું લખું કે ભાઈ બીજું જે સૂત્ર છે C2H6. તો એનું સૂત્ર લખીશ તો એને આ રીતે હું લખીશ કે ભાઈ C કાર્બન સાથે, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા પણ હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. બરાબર? ચલો હું હજુ આગળ લખીશ કે ભાઈ C3H8. એટલે આ ઉપરનો મિથેન, ઇથેન, પ્રોપેન. પ્રોપેન લખીશ તો પણ હું આવી રીતે લખીશ કે ભાઈ C કાર્બન, કાર્બન, અહીંયા H, અહીંયા H, અહીંયા H, અહીંયા પણ H, 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 H અને H. અહીંયા સુધી તમે સૂત્ર જુઓ ને, હું તમને કહું કે આને બીજી રીતે ગોઠવો તો તમે બીજી રીતે ગોઠવશો ને તો એનું નામ એનું એ જ આવશે, કોઈ ફરક નહીં પડે. જો સમઘટકોમાં એક બહુ સરસ પદ્ધતિ સમજાવો તમને કે અણુ સૂત્ર જ્યારે તમે લખો ત્યારે અણુ સૂત્ર સરખું હોય, બંધારણ સૂત્ર લખો ને ત્યારે IUPAC નામ બદલાય, અને IUPAC નામ જુદા જુદા હોય તેમ છતાં એનું અણુ સૂત્ર ભેગું લખવામાં આવે તો એક સરખું હોય તો એ સમઘટકો કહેવાય. આમ તમે જોવા જાવ ને તો અહીંયા સુધી આ જે રીતે લખો એને બીજી કોઈ રીતે લખી શકાતું નથી. તમે શૃંખલા તોડીને આને બીજી રીતે લખવા જાવ
તો નહીં લખી શકાય. કેવી રીતે તો સમજાવું. ચલો હવે લઈએ C4H10. આ જે છે ને હું લખું તો અલગ અલગ રીતે કેટલી રીતે લખાય એ જુઓ. એક આવી રીતે લખાશે કે ભાઈ CH3 CH2 CH2 અને CH3. બરોબર, મેં ને આવી રીતે લખ્યું કે ભાઈ CH3 CH2 CH2 CH3 આનું અણુસૂત્ર થયું. હવે આ અણુસૂત્ર જે થયું એ અણુસૂત્ર આ બધા લખ્યા મેં આણ્વીય સૂત્ર લખ્યા. બરોબર, આ છે આણ્વીય સૂત્ર. અહીંયા જે મેં લખ્યા એના બંધારણીય સૂત્ર. આ લખ્યું આણ્વીય સૂત્ર. આણ્વીય સૂત્ર સરખું C4 ગણી લો 1 2 3 4 C4H10 3 4 5 6 7 8 9 10. તો અહીંયા C4H10. આને બીજી રીતે લખી શકું. કઈ રીતે લખી શકું બીજી રીતે? તો આવું પણ લખાય અને CH3 CH3 અને CH3. અહીંયા પણ જો અણુસૂત્ર શું થાય છે, આ બંનેના અણુસૂત્ર સેમ થાય છે. જો 1 2 3 4 કાર્બન 4, હાઇડ્રોજન 3 3 6 3 9 1 10 H10 સેમ. આનું અણુસૂત્ર પણ C4H10, આનું અણુસૂત્ર પણ C4H10. પણ જો IUPAC નામ બંનેનો ડિફરન્ટ. શું નામ આનું છે ઉપરનું? તો કે જે નોર્મલ બ્યુટેન. એટલે તમે આને લખી શકો નોર્મલ બ્યુટેન. આનું નામ શું છે? તો કે આઇસોબ્યુટેન. જો આનું નામ છે આઇસોબ્યુટેન. અથવા તો 2 મિથાઇલ પ્રોપેન. આઇસોબ્યુટેન જે છે એનું બીજું નામ શું થાય? તો કે 1 2 પર મિથાઇલ, એનું બીજું નામ 2 મિથાઇલ. 1 2 3 પ્રોપેન. એનો મતલબ એવો થયો કે ભાઈ નોર્મલ બ્યુટેન અને 2 મિથાઇલ પ્રોપેન બંનેના સૂત્ર અલગ અલગ છે, ગુણધર્મ જુદા જુદા છે, પરંતુ બંનેનું આણ્વીય સૂત્ર સેમ C4H10. આપણી વ્યાખ્યા થઈ ગઈ કે ભાઈ આણ્વીય સૂત્ર સમાન, કાર્બન શૃંખલાનું માળખું જુદું જુદું. કાર્બન શૃંખલા અહીંયા જુદી છે, અહીંયા જુદી છે, માળખું જુદું જુદું, અણુસૂત્ર સમાન, શૃંખલા સમઘટકતા કહેવાય. હવે બધાને ખ્યાલ આવશે. તો એનો મતલબ એવો થયો કે C4H10 જે છે એને હું લખું કે ભાઈ અહીંયા C4H10 જે છે એના સમઘટકો કેટલા? આવો પ્રશ્ન પૂછાય તો સીધી વસ્તુ છે, એના સમઘટકોની સંખ્યા કેટલી થઈ? 2. બરોબર, C4H10 ના 2 સમઘટકો થયા. ચલો હજુ આગળ લઈએ. C5H12 આ બ્યુટેન, આ પેન્ટેન, એનો મતલબ એવો થયો કે સમઘટકો અહીંયાથી શરૂ થયા. મિથેન નો એક પણ સમઘટક નહીં, ઇથેન નો પણ એક પણ સમઘટક નહીં, એને બીજી રીતે લખી જ ના શકાય શૃંખલા તોડીને. અને C3H8 નો પણ એક પણ સમઘટક નહીં. અહીંયાથી સમઘટકો શરૂ થાય છે. અને તમે બીજી રીતે લખવા જાઓ તો આવી રીતે લખી શકાશે નહીં. તમે એને ગમે તે રીતે લખો, IUPAC નામ સેમ જ આવશે. IUPAC નામ સરખા આવે એ તો સમઘટક ના કહેવાય, એનું એ સંયોજન થયું. IUPAC નામ જુદા જુદા આવે તો એકબીજાના સમઘટકો કહેવાય જ્યારે એના અણુસૂત્ર સમાન હોય. ચલો C5H10 ને કેટલી રીતે લખાય એ ચેક કરી લઈએ. સૌથી પહેલા તો આ રીત છે CH3 CH2 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 CH3. 1 2 3 4 5 કાર્બન ગણી જો 5 કાર્બન થઈ ગયા. હાઇડ્રોજન 12 થવા જોઈએ. 3 4 5 6 7 8 9 10 11 12. હાઇડ્રોજન 12 કાર્બન 5. એટલે પહેલી આવી રીતે લખાય. બીજી કઈ રીતે લખાય? તો કે છે બીજી રીત લખવી હોય તો CH3. હવે હું આમાંથી એક CH3 શૃંખલાને તોડીને ક્યાંક વચ્ચે લખી શકું.
તો અહીંયા હું લખું CH3 બરોબર, આ જગ્યાએ હું લખું CH, ફરી લખું CH2, અહીંયા હું CH3 લખી દઉં અને અહીંયા હું લખી દઉં CH3. ચલો હવે આવી રીતે પણ લખાય. કાર્બન ગણી જો 1 2 3 4 5, કાર્બન 5. હાઇડ્રોજન ગણી જો 3 3 6 7 8 9 10 11 12, હાઇડ્રોજન 12. હજુ અને બીજી રીતે લખાય તો કે હા, હજુ એક શક્યતા છે. એને આવી રીતે પણ લખી શકું કે ભાઈ CH3 અને CH3. કાર્બન 1 2 3 4 5, 5 કાર્બન. હાઇડ્રોજન 3 3 6 3 9 3 12, હાઇડ્રોજન 12. હવે હજુ લખી શકું તો કે ના, હવે શક્યતા નથી. એટલે મેં આને ત્રણ રીતે લખ્યા, 1 2 3. ત્રણેયના IUPAC નામ જુદા જુદા છે. IUPAC નામ આ નોર્મલ N લખી દઈશું, 5 છે એટલે નોર્મલ પેન્ટેન એનું નામ છે. આનું નામ એક થાય આઇસો, બીજા નંબર ઉપર CH3 એટલે આઇસોપેન્ટેન. બીજું નામ 1 2 એટલે આનું બીજું નામ આવું લખાય 2 મિથાઇલ. 1 2 3 4 બ્યુટેન, બીજું નામ એનું 2 મિથાઇલ બ્યુટેન. આનું નામ 1 2 3 4 5 અને ચોરસ છે એટલે નિયોપેન્ટેન. બીજું નામ 1 2 2 ઉપર 2 મિથાઇલ એટલે આનું નામ આવું પણ લખાય 2 2 ડાયમિથાઇલ. 2 2 ડાયમિથાઇલ 3 એટલે પ્રોપેન. હવે અહીંયા જુઓ, આ પેન્ટેનના ત્રણે ત્રણ બંધારણીય સૂત્ર જુદા જુદા, નામ જુદા જુદા થઈ ગયા, પણ ત્રણેયના અણુ સૂત્ર સમાન. બરાબર, એટલે આ એનું આણ્વીય સૂત્ર થયું. આણ્વીય સૂત્ર સરખું, આ એના બંધારણીય સૂત્ર થયા. તો બંધારણીય સૂત્ર જુદા જુદા. એનો મતલબ એવો થયો કે ભાઈ અહીંયા હું લખું C5H12 તો એના કેટલા સમઘટકો થાય? 3. એટલે આના કુલ કેટલા સમઘટક થયા? 3 સમઘટક થયા. ક્લિયર? ચલો હવે આગળ આવીને આવી રીતે C6H14, C7 C8 C9 S16, તો અહીંયા બ્યુટેનના 2 સમઘટકો, પેન્ટેનના 3 સમઘટકો. એવી રીતે હેક્ઝેન, બરોબર, તમારે થોડી પ્રેક્ટિસ ઘરે કરવાની છે. હેક્ઝેન છે એના આવા કેટલા સમઘટકો મળશે? 5. એના પછી આગળ જોઈએ તો આના 9 સમઘટકો મળશે, આના 18 સમઘટકો મળશે, આના 35 સમઘટકો મળશે અને C10H22 જે છે એના સમઘટકોની સંખ્યા 75. આનો મતલબ એવો થયો કે ભાઈ C5H12 છે એને 3 રીતે લખી શકાય, જેમાં અણુ સૂત્ર બદલાય નહીં. 3 રીતે લખી શકાય જેમાં અણુ સૂત્ર ના બદલાય, ખાલી બંધારણીય સૂત્ર બદલાય, એટલે કે IUPAC નામ બદલાય. તેમ કરતા કરતા C6 ના તમે આવા કેટલા લખી શકશો? 5. હવે આ બંને તમને હું હોમવર્કમાં આપું છું. આ બંને કોઈને ઈચ્છા થાય કે સાહેબ મારે ટાઈમ પાસ નથી થતો, ઘરે કંટાળો આવે છે, તો કોઈ ટેન્શન નહીં, આ પણ એના માટે હોમવર્ક છે. પણ આ સાહસ ના કરતા, કારણ કે આ બે ખાલી લખીને મને સેન્ડ કરવાના છે. ફરીથી C6H14 ને આવી 5 રીતે, એ તો મેં તમને સમજાવી દીધું, 5 સમઘટકો બનશે. 5 સમઘટકોના અણુ સૂત્ર સરખાવા જોઈએ, બંધારણીય સૂત્ર જુદા જુદા થવા જોઈએ, એટલે કે IUPAC નામ જુદા જુદા થવા જોઈએ. લગભગ આમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. આ કમ્પ્લીટ સમજાશો તો આ 100% આવડશે. પ્રોબ્લેમ અહીંયા થવાનો છે C7H16,
એમાં 9 સમઘટકો બને છે, 9 ના આઈયુપીએસી નામ જુદા જુદા અને 9 ના અણુસૂત્ર સમાન. અને તમારે આ બંને મને હોમવર્કમાં કમ્પ્લીટ બંધારણીય સૂત્ર અને આઈયુપીએસી નામ સાથે મને WhatsApp કરવાનું છે. દરેક વિદ્યાર્થીએ નામ સાથે, બરાબર, એનું નામ લખશે અને પછી એ ફોટો પાડીને અથવા તો કોઈ ફાઇલની અંદર પીડીએફ ફાઇલ, જેપીજી ફાઇલમાં મને સેન્ડ કરવાના છે. હું ચેક કરીને તમને કહીશ કે કેટલા સાચા અને કેટલા ખોટા, બરાબર, 2 દિવસની અંદર. એના પછી સેન્ડ ના કરતા. અહીંયા આપણા કામ નથી, ખાલી સંખ્યા યાદ રાખવાની છે, કારણ કે અહીંયા તમે જો C10H22 ના 75 સમઘટકો તો કદાચ 1 મહિનો ઓછો પડશે. એટલી બધી રીતના સમઘટક આવશે. અચ્છા, હવે તમને ખબર કેવી રીતે પડે કે સાહેબ સમઘટક ઘણા એવા હશે જે 9 સમઘટક બનાવી દે છે, પણ ધ્યાનથી જોશે ને તો આઈયુપીએસી નામ કોઈ 2 ના સમાન આવશે, તો એ એના સમઘટકો નથી. મારે 9 ના આઈયુપીએસી નામ અલગ અલગ જોઈએ તો તમારા સમઘટકો કમ્પ્લીટ રાઈટ છે, બરાબર. હું ચેક કરીને મોકલીશ. મને WhatsApp પર તમારે મોકલવાના છે આ બંનેના હેક્સેન અને હેપ્ટેન ના સમઘટકો. લોજિક છે, જેને પ્રોપર લોજિક ચાલશે, જેને ગોઠવણીમાં ખબર પડશે, બરાબર, એ લોકો આને કરી શકશે. જેનું લોજિક જ નથી, ગોખણિયા છે, એને આ સાહસ નહીં કરે. એ WhatsApp પર મને નહીં મોકલવાના, મને ખબર છે, બરાબર. જોઈએ કોણ ફટાફટ લોજિક થી બહુ સ્પીડ ની અંદર ચેકાચેક વગર પ્રોપરલી મને મોકલે છે. ઓકે, તો આ જે વાત હતી એ શૃંખલા સમઘટકતાની વાત હતી, બરાબર. અને હજુ આમાં પણ કેટલાક બીજા ઉદાહરણ જોઈએ, કારણ કે ક્રિયાશીલ સમૂહનો આમાં ક્યાંય ઉલ્લેખ નથી, માત્ર શ્રેણી છે. અહીંયા કાર્બન શ્રેણીની ગોઠવણી જુદી જુદી, અહીંયા આવી રીતે ગોઠવાય છે, અહીંયા આવી રીતે ગોઠવાય છે, અહીંયા આવી રીતે ગોઠવાય છે. એટલે કાર્બનની શ્રેણી જે છે એની ગોઠવણી જુદી જુદી થાય છે, પરંતુ અંદર જે ક્રિયાશીલ સમૂહ જે કાર્બન છે, જે હાઇડ્રોજન છે, એ ના એ રહે છે. તો આ જે સમઘટકો હતા એ સમઘટકો કયા છે? શૃંખલા સમઘટકતા. હજુ બીજા ઉદાહરણ લઈએ છીએ શૃંખલા સમઘટકતાના. ચલો બીજા 2 ઉદાહરણ જોઈએ. એમાં ક્રિયાશીલ સમૂહ લઈને આપણે જોઈએ. અહીંયા એક ઉદાહરણ લખેલું છે કે એના કેટલા સમઘટક થાય. અચ્છા, આનું જે અણુસૂત્ર છે, અણુસૂત્ર આપણે લખીએ કાર્બન 1 2 3 4, એટલે કાર્બન 4. ચલો હાઇડ્રોજન 3 4 5 6 7 8, એટલે C4H8 આનું આણ્વીય સૂત્ર થયું. અહીંયા આપણે એના બંધારણીય સૂત્ર લખીએ. જો હવે અહીંયા ક્રિયાશીલ સમૂહ આવ્યો કયો? દ્વિબંધ વાળો, આલ્કીન. હવે અહીંયા આલ્કીન નું આ સ્થાન બદલવાનું નથી. આપણે અહીંયા ઉપર લખ્યું ક્રિયાશીલ સમૂહ સ્થાને આપણે માત્ર કાર્બન શૃંખલાનું માળખું બદલવાનું છે. તો અહીંયા બીજી કોઈ શક્યતા છે જેમાં દ્વિબંધને ખસેડવાની જરૂર નથી, આ કાર્બનની શૃંખલા ચેન્જ થાય? તો કે એક શક્યતા એવી છે કે ભાઈ CH3, અહીંયા C લખી દઈએ, અહીંયા દ્વિબંધ CH2 અને અહીંયા CH3. મેં આ શૃંખલાને અહીંથી તોડી અને અહીંયા જો એક વેલેન્સી હતી એટલે મેં અહીંયા મૂકી દીધી, એટલે H ની જગ્યાએ મેં CH3 અહીંયા મૂકી દીધું, બરાબર. હવે અહીંયા જોઈએ કે આના પ્રમાણે સૂત્ર થાય છે કે નહીં. કાર્બન 1 2 3 ને 4 કાર્બન થઈ ગયા. હાઇડ્રોજન 3 3 6 ને 2 8, હાઇડ્રોજન 8, 2 બંધારણ થયા. આ બીજા નંબરનું થયું બંધારણ. હજુ કોઈ શક્યતા છે? ચેક કરી જુઓ. પ્રતિ વખતે આઈયુપીએસી નામ જુઓ. આનું આઈયુપીએસી નામ શું છે? તો શૃંખલા અહીંયાથી શરૂ કરશે. આમ તો આઈયુપીએસી નામ લખવાના ના હોય, તમને આવડવા જોઈએ, તેમ છતાં હું લખું છું. 4 છે એટલે બ્યુટ અને 1 ઉપર ઇન. તો ક્રિયાશીલ સમૂહમાં અહીંયા આ વસ્તુ ના બદલાવી જોઈએ, આ વસ્તુ ના બદલાવી જોઈએ, આ બદલાશે. તો ક્રિયાશીલ સમૂહ એની એક જગ્યાએ એ સ્થાન ઉપર રહેવો જોઈએ, ખાલી શૃંખલાનું નામ બદલાવવું જોઈએ. તો એ બધાને પણ શું કહેવાય? શૃંખલા સમઘટકતા, બરાબર. ચલો અહીંયા આનું નામ શું થશે? તો અહીંયાથી નંબર આપીશ 1 2 3. તો અહીંયા 2 પર મિથાઇલ એટલે નામ આપીશ 2 મિથાઇલ. 3 છે એટલે પ્રોપ,
અને અહીંયા લખીશું 1 ઇન. ફરીની વાત કરીએ પ્રમાણે આ સ્થાન બદલાયું નહીં, 1 ઇન 1 ઇન જ રહ્યું. આ શૃંખલા બદલાઈ ગઈ. એટલે આ બંને કેવા કહેવાય? શૃંખલા સમઘટકતા. એન્ટ્રન્સ એક્ઝામ આપનારા વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખે, બહુ જ બારીકાઈથી ચારેય સમઘટકતામાં પૂછશે તમને કે ભાઈ આ કઈ સમઘટકતા છે, તો મિક્સ ના થઈ જાય, બહુ મોટી સંભાવના છે મિક્સ થવાની. તો આ અહીંયા શૃંખલા બદલાય છે, અહીંયા સ્થાન નથી બદલાતું કે નથી ક્રિયાશીલ સમૂહ બદલાતો, એટલે આ શૃંખલા સમઘટકતા છે. ચલો અહીંયા જોઈએ કેવી રીતે બને છે. તો આ બંધારણીય સૂત્ર છે એક. બીજી શક્યતા અહીંયા ક્યાં છે? તો કે છે હું શૃંખલા, આને OH ને નથી બદલવાનું, એ ક્રિયાશીલ સમૂહ છે, એ ત્યાંનો ત્યાં જ રહેશે. શૃંખલા કેટલી રીતે બદલાય છે? તો ધારો કે આ CH3 ને ઉઠાઈને અહીંયા મૂકી દઉં, તો અહીંયા આવશે CH3, CH2, અહીંયા CH, અહીંયા મેં મૂકી દીધા CH3, અને અહીંયા તો OH છે જ. ચલો અહીંયા હું જે સમઘટક લખું છું એનું અણુ સૂત્ર શું આવે છે એ જોઈ લઈએ. આણ્વીય સૂત્ર C અને H. C કેટલા છે? 1 2 3 4, એટલે C4. અહીંયા જો 1 2 3 4. H કેટલા? 3 4 5 6 7 8 9 ને 10. H કેટલા છે? 10. 3 3 6 7 8 9 ને 10, અને એક O છે એટલે અહીંયા મૂકી દઈશ 1 O. બરાબર? C4H10O એના હું સૂત્ર લખું છું. હજુ કોઈ શક્યતા છે? ત્રીજા નંબરમાં શક્યતા તમને લાગે છે કે બીજી રીતે લખી શકાય? આને ખસેડવાનો નથી, તો કે હજુ આ CH3 ને અહીંયા મૂકી શકાય. તો આવું સૂત્ર પણ બને CH3 CH CH3 અહીંયા CH2 OH. એક આવી શક્યતા પણ બને. આણ્વીય સૂત્ર જોઈ લો. 1 2 3 4 10 3 3 6 7 8 9 10 અને 1 O. હજુ કોઈ શક્યતા છે? તો કે ના, શૃંખલા વાળી શક્યતા પૂરી થઈ. આપણે જે શીખ્યા એ શક્યતા હવે કોઈ રીતે લખાય એવું નથી. તો એના 3 સમઘટક થયા. આના કેટલા સમઘટક થયા? 2 સમઘટક થયા. આના કેટલા સમઘટક થયા? 3 સમઘટક થયા. કયા 3 સમઘટક? શૃંખલા સમઘટક. બરોબર, યાદ રાખીશું. તો શૃંખલા સમઘટકમાં નામ, તો હવે નામ તમે જો અલગ અલગ નામ છે ના. અહીંયાથી શરૂ કરીએ 1 2 3 4. તો આનું નામ શું થશે? બ્યુટેન 1 ઓલ. આનું નામ 1 2 3. આનું નામ થશે 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ. આનું 1 2 3. હા, અહીંયા ભૂલ છે, 1 આવશે ને, 1 મિથાઇલ પહેલા ઉપર છે, પહેલા ઉપર, એટલે 1 મિથાઇલ પ્રોપેન. અહીંયા 2 આવશે એટલે 2 મિથાઇલ 3 છે એટલે પ્રોપેન 1 ઓલ. બરાબર? જો નામ શૃંખલાના 3 બદલી ગયા, પરંતુ ક્રિયાશીલ સમૂહનું સ્થાન જો 1 ઓલ 1 ઓલ 1 ઓલ. સ્થાન બદલાતું નથી, માત્ર શૃંખલા બદલે, માત્ર શૃંખલા બદલે. અહીંયા બ્યુટેન હતું, અહીંયા 1 મિથાઇલ પ્રોપેન હતું, અહીંયા 2 મિથાઇલ પ્રોપેન થયો. તો આ બધા સમઘટકો કયા નામે ઓળખાય છે? શૃંખલા સમઘટકો. બરાબર? ચલો બીજા નંબરમાં જોઈએ સ્થાન સમઘટકતા. નામ એવા જ ગુણ છે. અહીંયા સ્થાન સમઘટકતામાં સમાન શું હશે? આણ્વીય સૂત્ર તો વ્યાખ્યા પ્રમાણે સરખા, ક્રિયાશીલ સમૂહ પણ સરખા, કાર્બન શૃંખલા પણ સમાન. હા, કાર્બન શૃંખલા હવે કટ નહીં થાય, જે છે એ પ્રમાણે જ રહેશે. જો કાર્બન શૃંખલા જુદી રીતે લખીએ તો પાછી શૃંખલા સમઘટકતા થઈ જાય. એટલે શૃંખલા પણ સમાન, ક્રિયાશીલ સમૂહ પણ સમાન, આણ્વીય સૂત્ર પણ સમાન, પરંતુ ક્રિયાશીલ સમૂહનું સ્થાન જુદું જુદું. અને સ્થાન જુદું જુદું એટલે એને શું કહેવાય? સ્થાન સમઘટકતા.
પેલામાં શૃંખલા જુદી જુદી હતી એટલે શૃંખલા સમઘટકતા, અહીંયા સ્થાન જુદું જુદું એટલે સ્થાન સમઘટકતા. જો ઉદાહરણ લઈ લઈએ આપણે. પહેલું અહીંયા લખેલું છે જેનું આઈયુપીએસસી નામ તમે લખશો તો બ્યુટ, પહેલા નંબર ઉપર છે એ બ્યુટ 1 ઇન, બરાબર. અહીંયા આનું સ્થાન પહેલા નંબર ઉપર છે. હવે બીજી શક્યતા અહીંયા કઈ શૃંખલા મારે નથી બદલવાની, અણુસૂત્ર પર નથી બદલવાનું, ખાલી આનું સ્થાન મારે બદલવાનું છે. તો આ રીતે લખી શકું CH3, અહીંયા લખી CH દ્વિબંધ CH, અહીંયા લખીશું CH3, બરાબર. કાર્બનની વેલેન્સી બધે પૂરી થઈ જાય. 3 4 5 6 7 8 3 4 5 6 7 8 હાઇડ્રોજન. એટલે આ જે સૂત્ર લખવું એ શાનું છે? આણ્વીય સૂત્ર તો કે C1234C4H8 એના સમઘટકો મેં લખેલા છે, બરાબર. 3 3 6 7 ને 8. તો C4H8 નું એક સમઘટક છે બ્યુટ 1 ઇન. ચલો અહીંયા મેં સ્થાન બદલ્યું તો હવે શું થઈ જશે? પહેલા બીજા નંબર ઉપર આવી ગયું એટલે અહીંયા નામ આવશે બ્યુટ 2 ઇન. ક્લિયર? તો આ બે સમઘટકો જે છે એ કોના થયા? C4H8 ના બે સમઘટકો થયા. ચલો અહીંયા જોઈ લઈએ. આનું નામ શું છે? તો કે અહીંયા 1 ઉપર OH છે એટલે 1 2 3 4 આનું નામ થશે બ્યુટેન 1 ઓલ. હવે એને હું સ્થાન બદલું તો આવી રીતે થઈ જશે. આ જગ્યાએ લાવી દીધું તો CH3 CH2 CH CH3 તો આ જગ્યાએ મેં લાવી દીધું OH. તો નામ થઈ ગયું હવે બ્યુટેન તો ખરું છે, બરાબર. એટલે અહીંયા શૃંખલાને આપણે કોઈ ચેન્જ નથી કર્યો, પણ અહીંયા આવી ગયું બ્યુટેન 2 ઓલ. હવે કોઈકની ઈચ્છા થાય કે જો સાહેબ એક સમઘટક બને કેવી રીતે? હવે આને અહીં લાવી દો તો ના બને. કેમ? નામ એનું એ જ આવવાનું. હે, કરી જો તમે અહીંયા OH ને અહીંયાથી અહીંયા લાવે, હવે અહીંયા લઈ જાઓ, પછી નામ જોજો તો નામ આનું આ જ આવશે. હા, એટલે લોજિક દોડાવજો. ચલો આ બીજા નંબરમાં હતા બે સમઘટકો. આનું નામ છે 1 2 3 એટલે કે પ્રોપેન. પહેલા નંબર ઉપર એમાઇન એટલે કે પ્રોપેન 1 એમાઇન. બીજી શક્યતા ત્યાં ક્યાં છે? તો સ્થાન બદલી CH3 CH CH3, અહીંયા હું લખી દઈશ NH2 તો નામ બદલાઈ જશે અને આવશે પ્રોપેન 2 એમાઇન. તો અહીંયા એના બે સમઘટક થયા, આના પણ બે થયા, આના પણ બે થયા, કોઈ વખત 3 પણ થાય. શૃંખલા મોટી હોય તો સ્થાન બદલાયા કરવાનું, બરોબર. હવે અહીંયા તમે એક માર્ક કરો કે ઓળખ કેવી રીતે ખબર પડે કે આ સ્થાન સમઘટકતા છે? તો અહીંયા આ નામમાં કોઈ ચેન્જ નહીં, જે ચેન્જ છે તે અહીંયા છે 1 ઇન, અહીંયા 2 ઇન, બાકી કોઈ ફરક નહીં. અને સૌથી મેઇન ચેન્જ છે ખાલી નંબરમાં, બાકી નામમાં એક સરખો બ્યુટેન 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 ઓલ બ્યુટેન ઓલ. ખાલી શું બદલાઈ ગયું? નંબર. અહીંયા પણ ખાલી શું બદલાઈ ગયા? અહીંયા 1 હતા, અહીંયા 2, બાકી નામ એનું એ. આયુપીસી નામમાં ખાલી નંબર બદલાય. નંબર કેમ બદલાય? સ્થાન બદલાયું, અને સ્થાન બદલાયું એટલે એને કહેવાય સ્થાન સમઘટકતા. ક્લિયર? તો ઓળખ તમને ખબર પડી જોઈએ કે આ શૃંખલા સમઘટકતા છે કે સ્થાન સમઘટકતા છે. ક્લિયર? તો આ બીજા પણ એક્ઝામ્પલ કેટલાક આપીશ તમે પ્રેક્ટિસ કરવા માટે. ત્રીજા નંબરનો એન્ટ્રન્સ એક્ઝામના વિદ્યાર્થીઓ માટે ખૂબ ખૂબ અગત્યનો છે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. નામ એવા ગુણ છે અહીંયા પણ. અહીંયા ક્રિયાશીલ સમૂહ સમઘટકતા જે છે એમાં આણ્વીય સૂત્ર સમાન છે, એ તો આપણે મેઇન વ્યાખ્યા છે સમઘટકતાની. અહીંયા ક્રિયાશીલ સમૂહ જુદા જુદા. અત્યાર સુધી આપણે આના પહેલા જે બે સમઘટકતા જોઈ એમાં ક્રિયાશીલ સમૂહ બદલાતો નથી. અહીંયા ક્રિયાશીલ સમૂહ જુદા જુદા છે. બહુ મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આખો ક્રિયાશીલ સમૂહ બદલાઈ જાય તો એને કહેવાય ક્રિયાશીલ સમૂહ સમઘટકતા.
ઉદાહરણ લઈએ આપણે. હવે અહીંયા ક્રિયાશીલ સમૂહ કયા ક્રિયાશીલ સમૂહ વચ્ચે સમઘટકતા શક્ય છે? બધા વચ્ચે શક્ય નથી, તો એ આપણે ચેક કરીએ. તો પહેલો જે છે આલ્કોહોલ અને ઈથર, આ બંને હંમેશા આ સમાન કાર્બન વાળા, બરોબર, એ ધ્યાન રાખવાનું છે. આલ્કોહોલ અને ઈથર હંમેશા એકબીજાના સમઘટકો હોય ક્યારે? સમાન કાર્બન હોય ત્યારે. ચલો અહીંયા આલ્કોહોલ નો એક ઘટક લખેલો છે CH3CH2OH. આ બધા IUPAC નામ તમારી જાતે લખવાના છે, તમને આવડશે. તો આ જે ઇથેનોલ છે, ઇથેનોલ નું ઈથરમાં રૂપાંતર કરું તો એક સમઘટક બને, એક આવો સમઘટક બને, ચેક કરી લઈએ. તો આ આલ્કોહોલ છે OH છે. હવે હું ઈથરમાં આવી રીતે એને લખી શકું તો કે CH3O CH3. આનું અણુસૂત્ર હું જો અણુસૂત્ર લખું તો સેમ આવશે. અણુસૂત્ર લખું આલ્કોહોલ અને ઈથર તો 1 2 એટલે કાર્બન કેટલા 2, હાઇડ્રોજન કેટલા 3 4 5 ને 6 અને 1 ઓક્સિજન. તો અહીંયા કાર્બન 2, હાઇડ્રોજન 3 4 5 ને 6 ને 1 ઓક્સિજન. અહીંયા કાર્બન 2, હાઇડ્રોજન 6 અને 1 ઓક્સિજન સેમ થયું. તો આ બંને એકબીજાના સમઘટકો કહેવાય. પણ કયા સમઘટકો? ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. અણુસૂત્ર સમાન, બંધારણીય સૂત્ર જુદા જુદા. બંધારણીય સૂત્રમાં શું જુદું? તો કે છે આ સમૂહ જુદો. ચલો એવી રીતે આલ્ડીહાઇડ અને કીટોન, સમાન કાર્બન વાળા આલ્ડીહાઇડ અને કીટોન પણ એકબીજાના સમઘટકો હોય. કેવી રીતે? પેલા કાર્બન ગણી નાખો 1 2 ને 3 એટલે કાર્બન 3, હાઇડ્રોજન 3 4 5 ને 6, હાઇડ્રોજન 6 અને 1 ઓક્સિજન. આને હું કીટોન સ્વરૂપમાં રૂપાંતર કરું તો કીટોન સ્વરૂપમાં આવું થશે સંયોજન CH3 C CH3 C ડબલ બોન્ડ O. આ સમૂહ તમે ચેક કરો, આલ્ડીહાઇડ સમૂહ છે. જો આ કયો સમૂહ થઈ ગયો? કીટોન, બરાબર. અહીંયા રાઉન્ડ કરું એટલે તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા કાર્બન 1 2 ને 3, કાર્બન 3, હાઇડ્રોજન 3 ને 3 6, હાઇડ્રોજન 6, ઓક્સિજન 1 ઓક્સિજન 1. અણુસૂત્ર સમાન, બંધારણીય સૂત્ર જુદા જુદા. કેમ? બંને ક્રિયાશીલ સમૂહ જુદા જુદા. આ કયો ક્રિયાશીલ સમૂહ? આલ્ડીહાઇડ. આ કયો ક્રિયાશીલ સમૂહ? કીટોન. તો આ એકબીજાના શું કહેવાય? સમઘટકો. એવી રીતે એસિડ અને એસ્ટર એકબીજાના સમઘટકો, સમાન કાર્બન હોય ત્યારે. ચલો સૂત્ર 1 2 ને 3, કાર્બન 3, હાઇડ્રોજન 3 4 5 ને 1 6, ઓક્સિજન 2. તો અહીંયા હું આનું એસ્ટર સ્વરૂપ લખું તો એસ્ટર સ્વરૂપ તમને ખબર હશે કેવી રીતે લખાશે. તો CH3 C ડબલ O CH3 એસ્ટર સ્વરૂપ થયું. હવે અહીંયા સમૂહ સમજાવું તમને. આ સમૂહ COOH, આ સમૂહ થયો એસ્ટર. કાર્બન જોઈ નાખો 1 2 ને 3, કાર્બન 3, હાઇડ્રોજન 3 ને 3 6, હાઇડ્રોજન 6, ઓક્સિજન 2 ઓક્સિજન 2. બરાબર. IUPAC ના બધાને લખી નાખવાના છે તમારે. તો એસિડ અને એસ્ટર એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો, આલ્ડીહાઇડ કીટોન એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો, આલ્કોહોલ ઈથર એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો. એવી રીતે અહીંયા સાયનાઇડ અને આઇસોસાયનાઇડ પણ એકબીજાના ક્રિયાશીલ સમઘટકો. મેં બધા નથી ઉદાહરણ આપ્યા, બાકીના તમને ભવિષ્યની અંદર ક્યાંક તમને ટેસ્ટમાં એવું પૂછે કે આ કયા સમઘટકો છે તો સ્ટ્રક્ચર પ્રમાણે તમને ખબર પડી જવી જોઈએ કે ક્રિયાશીલ સમૂહ બદલાય છે, અણુસૂત્ર એવું છે એટલે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા છે, એ ક્લિયર થવી જોઈએ. ચલો અહીંયા સૂત્ર લખીએ 1 2 3 4, કાર્બન 4, હાઇડ્રોજન 3 4 5 6 7 અને 1 N. એનો ક્રિયાશીલ સમૂહ સમઘટકતા લઈએ. આઇસોસાયનાઇડ સેમ સૂત્ર, કોઈ ફરક નથી પડવાનો, ખાલી CH3CH2CH2 અહીંયા લખવાનું છે NC. તમારે અહીંયા આટલો ફરક પડવાનો છે, CN છે અહીંયા લખાઈ જાય NC. તો આટલો ડિફરન્ટ તમારે લેવાનો છે. એટલે સાયનાઇડ અને આઇસોસાયનાઇડ એકબીજાના શું થયા? ક્રિયાશીલ સમૂહ સમઘટકતા થયા. ઓકે, તો નામ તમારી રીતે લખવાના છે. અહીંયા આઇસોસાયનાઇડ છે, નાઇટ્રાઇલ સમૂહ છે, એ પણ તમને ખબર છે. ત્યાર પછી અગત્યનું એક છે પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન. આ પણ એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે.
પ્રાથમિક એમાઇન એટલે એમોનિયા એક જ કાર્બન સાથે જોડાયેલો છે, દ્વિતીયક એમાઇન એટલે એમોનિયા બે કાર્બન સાથે જોડાયેલો છે, અને તૃતીયક એમાઇન એટલે એમોનિયા એટલે નાઇટ્રોજન, એમોનિયામાં નાઇટ્રોજન ત્રણ કાર્બન સાથે જોડાયેલો છે. ચેક કરી લઈએ, આ પ્રાથમિક એમાઇન છે. હા, પ્રાથમિક એમાઇનના નામકરણમાં તમને દ્વિતીયક તૃતીયકમાં કેવી રીતે નામ લખવાના એ પણ જોડે જોડે સમજાવી દઉં છું. IUPAC માં એક આપણે આ મુદ્દો બાકી હતો. અહીંયા જે નામ છે નામકરણ શું થશે? તો બહુ સીધી વસ્તુ છે. પહેલા નંબર ઉપર એમાઇન 1 2 3 એટલે આનું નામ આવું થાય. જો પ્રોપેન 1 એમાઇન, તેનું નામ થશે પ્રોપેન 1 એમાઇન. હવે આનો એક સમઘટક દ્વિતીયક એમાઇન કેવી રીતે છે? તો હવે અહીંયા હું NH2 છે પ્રાથમિક એમાઇન છે, સમજજો. હવે આ તમને ક્લિયર કરી દઉં પહેલા કે આ પ્રાથમિક એમાઇન નો મતલબ છે NH2, દ્વિતીયક એમાઇન નો મતલબ છે અહીંયા NH આ રીતે, અને તૃતીયક એમાઇન નો મતલબ છે ત્રણે ત્રણ વેલેન્સીમાં કોઈ સમૂહ હોય, એક એક H ઓછો થતો જાય. બરોબર? NH2 એટલે પ્રાથમિક એમાઇન કહેવાય. દ્વિતીયક એમાઇન એટલે NH વચ્ચે આવશે. તો અહીંયા હું આ સૂત્રને લખું તો આવી રીતે લખી શકાય ને, CH3 CH2 NH CH3 એ સેમ જ થશે. આ બધાના અણુ સૂત્ર તમે લખશો સરખા જ થશે. બરોબર? જેટલા કાર્બન જેટલા જ કાર્બન, જેટલા હાઇડ્રોજન એટલા જ હાઇડ્રોજન, જેટલા નાઇટ્રોજન એટલા જ નાઇટ્રોજન. તો આ જે છે દ્વિતીયક એમાઇન કેવી રીતે થાય? વચ્ચે NH આવે. તૃતીયક એમાઇન કેવી રીતે થાય? તો અહીંયા CH3 NCH3 NCH3. તો અહીંયા લખ્યું છે તૃતીયક એમાઇન લખેલું છે. N ની ત્રણે ત્રણ વેલેન્સી આ રીતે પૂરી થાય છે. તો આ પ્રાથમિક એમાઇન, આ દ્વિતીયક એમાઇન, આ તૃતીયક એમાઇન. હવે નામકરણ ખાસ સમજાવું તમને કેવી રીતે નામ લખવામાં આવે છે આમાં. અહીંયા જુઓ, આ સીધું નામ IUPAC માં આપણે શીખી ગયા પ્રોપેન 1 એમાઇન. અહીંયા જ્યારે NH વચ્ચે આવે ત્યારે શૃંખલાને તોડે છે. તો જે નાની શૃંખલા છે, નાની શૃંખલા એને આપણે પહેલા લખવાનું છે, પરંતુ કોની સાથે જોડાયેલી છે? ડાયરેક્ટ N સાથે જોડાયેલી છે. એટલે એના નામકરણમાં આપણે આવી રીતે લખીશું N મિથાઇલ. સમજો, અહીંયા તમે નવું શીખવાના છો. N ની જોડે મિથાઇલ. એ નાની શૃંખલા જે છે એ તમારે નામમાં પહેલા લખવાની છે, અને બાકીનું આખું જે નામ છે આના ઉપર આવે. બે કાર્બન વાળો એમાઇન એટલે એને કહેવાય ઇથેન એમાઇન. આનું નામ થશે N મિથાઇલ ઇથેન એમાઇન. ક્લિયર? ફરીથી N જોડે મિથાઇલ જે નાનો હોય, ધારો કે CH3 અહીંયા લખ્યું હોય, CH2 CH3 પાછળ લખ્યું હોય, તો નાના શૃંખલા વાળાને આપણે આગળ N તરીકે, કારણ કે N જોડ જોડાયેલો છે, N જોડ એટલે N મિથાઇલ. હવે એક્ચ્યુઅલી એમોનિયાના એક H નું વિસ્થાપન છે, એટલે આ છે એમોનિયા. એટલે એ આની સાથે જ્યારે નામકરણ થશે ત્યારે ઇથેન એમાઇન NH2. બરાબર? એટલે એને શું કહીશું? એમાઇન તરીકે લઈ લઈશું. ઇથેન એમાઇન NH2 સમૂહ છે. ચલો અહીંયા હવે જુઓ શું થાય છે. અહીંયા કોઈ એક સાથે સૌથી લાંબી શૃંખલા છે એની સાથે એમાઇન જોઈન કરવાનું. ધારો કે આપણે આની સાથે એમાઇન જોઈન કરી દઈએ તો અહીંયા બીજી બે શૃંખલાઓ આપણે આ રીતે અલગ અલગ પાડી શકીએ. તો એમાં તમારે નાની શૃંખલા જે છે એને આગળ આ રીતે લખાય NN. સમજો, બે વખત છે એટલા માટે NN. N સાથે જોડાયેલું છે, આ પણ N સાથે જોડાયેલું છે. તો NN ડાયમિથાઇલ. અને હવે એક સીધું નામ મિથેન એમાઇન. તેનું નામ શું થશે? NN ડાયમિથાઇલ મિથેન એમાઇન. બરાબર? ફરીથી NN ડાયમિથાઇલ મિથેન એમાઇન. અલગ અલગ શૃંખલા હોય તો N મિથાઇલ N ઇથાઇલ, એમાં એબીસીડી પ્રમાણે પહેલા લેવાય N ઇથાઇલ N મિથાઇલ. બરાબર? પ્રોપેન હોય તો પ્રોપેન એમાઇન. તો આ રીતે પ્રેક્ટિસ કરશો એટલે તમને ખ્યાલ આવશે. અહીંયા તમે જુઓ તો અણુ સૂત્ર સમાન છે, બંધારણીય સૂત્ર જુદા જુદા છે. બરાબર? બંધારણીય સૂત્રમાં શું જુદું જુદું છે? ક્રિયાશીલ સમૂહ જુદા જુદા છે. ક્રિયાશીલ સમૂહ જુદા જુદા છે એટલે એકબીજાના શું કહેવાય? ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. બરાબર? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ 5 સિવાય તો તમને પરીક્ષામાં પૂછે તો તમારે યાદ રાખવાનું છે કે ભાઈ ક્રિયાશીલ સમૂહ જુદા જુદા થાય છે કે નહીં.
એના ઉપરથી તમારે ડિસિઝન લેવાનું છે કે આ ક્રિયાશીલ સમૂહ સમઘટકતા છે, આ સ્થાન સમઘટકતા છે કે શૃંખલા સમઘટકતા છે. જો ચોથા નંબરનો પ્રકાર છે મેટામેરિઝમ. હવે મેટામેરિઝમ નો મતલબ મેટા નો મતલબ થાય મિડલ એટલે વચ્ચે, એટલે તેને કહેવાય છે મધ્યાવયવતા. બરોબર. અહીંયા સમૂહ એવા હશે કે એ ક્રિયાશીલ સમૂહના સ્થાન જુદા જુદા હશે. પણ કેવી રીતે જુદા જુદા? કારણ કે આપણે સ્થાન જુદા જુદા એક સમૂહ શીખ્યા. અહીંયા કેવી રીતે કે જે કાર્બનની સંખ્યા છે ને એ સમઘટકોમાં જુદી જુદી થઈ જશે બંને બાજુ. ઉદાહરણ લઈએ તો વધારે ખ્યાલ આવશે તમને. ચલો અહીંયા જો, અહીંયા તમને સમૂહ જે આપેલો છે એ સમૂહ આ જગ્યાએ છે CO. અહીંયા કાર્બનની સંખ્યા 2 છે, અહીંયા કાર્બનની સંખ્યા 2 છે. હવે આમાં હું એક ક્રિયાશીલ સમૂહ આ રીતે લખી શકું કે ભાઈ CH3CO CH2 CH2 CH3. અહીંયા સેમ જ છે, કોઈ ફરક નથી. ફરક એટલો છે કે અહીંયા કાર્બનની સંખ્યા તમે જોઈ શકો, અહીંયા કેટલી થઈ ગઈ 1 2 3, અહીંયા કેટલી થઈ ગઈ 1 થઈ ગઈ. કાર્બનની શ્રૃંખલા એટલે ટૂંકમાં આ શું કરે છે, વચ્ચે મેટામેરિઝમ, વચ્ચે મધ્ય એ ફેરફાર થાય. આ છેડા ઉપરની વાત નથી, મધ્યમાં કાર્બનની શ્રૃંખલા જુદી જુદી કરી નાખે. ચાલો કે અહીંયા જુઓ તમે, અહીંયા તમે જુઓ તો આ બાજુ 1 કાર્બન, આ બાજુ 3 કાર્બન. હવે આને બીજી રીતે મારે લખવું હોય તો આવી રીતે લખું CH3 CH2 NH CH2 CH3. અહીંયા તમે કાર્બનની શ્રૃંખલા જુઓ તો અહીંયા 2 થઈ ગઈ સંખ્યા, અહીંયા પણ 2 થઈ ગઈ, બદલી ગઈ. એટલે અહીંયા નામ IUPAC તમે જોશો ને તો હવે એ જ આવશે, ખાલી નંબર બદલાશે. પણ આ બધા ક્યાં હશે? કાર્બનની શ્રૃંખલા જુદી જુદી કરતા હશે વચ્ચેથી. તો એ અને સ્થાન શ્રૃંખલામાં આટલો ફરક છે. સ્થાન શ્રૃંખલામાં શું કે ભાઈ સમૂહ અહીંયાથી નીચે ઉપર ગમે તે જાય, શ્રૃંખલા એની એ રહેતી હતી. અહીંયા શ્રૃંખલા બ્રેક થાય છે, અહીંયા શ્રૃંખલા બ્રેક થાય છે. ચલો અહીંયા ત્રીજું ઉદાહરણ જોઈ લઈએ. અહીંયા તમે જો આ ઈથર છે, અહીંયા 1 છે, અહીંયા 3 છે. હવે નવું બંધારણ આ રીતે દર્શાવી શકું કે ભાઈ CH3 CH2O CH2 CH3. હવે અહીંયા કાર્બનની શ્રૃંખલા જુઓ તો અહીંયા 2, અહીંયા જુઓ તો 2. બરોબર. એટલે ટૂંકમાં આ કયા, ધારો કે આ કીટોન છે તો કીટોનમાં એવું શક્ય બને. આ એમાઇન છે, દ્વિતીયક એમાઇન, તો દ્વિતીયક એમાઇનમાં એવું શક્ય બને. આ ઈથર છે તો ઈથરમાં એવું શક્ય બને. ટૂંકમાં એવા સમૂહો જે વચ્ચે કાર્બનની શ્રૃંખલાના નંબરને બ્રેક કરે એવા બધા કહેવાય મેટામેરિઝમ. ક્લિયર? તો અહીંયા તમે જો આના નામ તમારે ઘરે IUPAC નામ લખવાના છે. નામ લખશો એટલે તમને ખ્યાલ આવશે, ખાલી નંબરમાં ફરક પડે છે. બરાબર, નંબરમાં ફરક પડશે અને નંબરમાં ફરક પડશે, પરંતુ અહીંયા તમે શ્રૃંખલા જોશો ને તો અહીંયા 3 ને 1 ની જગ્યાએ 2 ને 2 થઈ જશે. સ્થાન સમઘટકતામાં આમાં શું ફરક છે હજુ પણ કહું છું. સ્થાન સમઘટકતામાં શ્રૃંખલાને કોઈ ડિસ્ટર્બ થતું નથી, ખાલી નંબર એટલો થાય. શ્રૃંખલા જ્યાં છે ત્યાં તો શ્રૃંખલાના ટુકડા થાય છે. બરાબર, અને એટલા માટે એને કહેવામાં આવે છે મેટામેરિઝમ. તો આ રીતે બુકમાં પણ એક વખત વાંચી લેજો, આની ખૂબ પ્રેક્ટિસ કરજો. તો આ જે સમઘટકો હતા એની ટૂંકનોંધ પણ પૂછાય છે કે ભાઈ શ્રૃંખલા સમઘટકતા ઉદાહરણ સાથે સમજાવો, સ્થાન સમઘટકતા ઉદાહરણ સાથે સમજાવો, અથવા 5 માર્ક્સની આખી ટૂંકનોંધ પૂછાય સમઘટકતા એટલે શું, તેના પ્રકાર ઉદાહરણ આપીને સમજાવો. તો થિયરી માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને MCQ તો આમાંથી ઘણા બધા તમને મળશે. તો આ ટોપિક આજે અહીંયા હતો, એક સમઘટકતા વિશે, આઇસોમેરિઝમ વિશે હતો.